વડોદરાના લાલકોટ વિસ્તારમાં કાર્યરત લાલકોટ મોર્નિંગ ગ્રુપ દ્વારા મોહરમ પર્વના અવસરે સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને આયોજકોએ 3000 લીટરથી વધુ ઠંડી છાસનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વકીલો, વેપારીઓ, દુકાનદારો, તાજિયા જોવા આવેલા લોકો, રાહદારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં છાસનો લાભ લીધો હતો. લાલકોટ મોર્નિંગ ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને મોહરમ પર્વ નિમિત્તે પણ આ સેવાકીય પરંપરા જાળવી રાખવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે સમાજ સેવાના આવા કાર્યક્રમો આગામી સમયમાં પણ સતત યોજવામાં આવશે. મોહરમ પર્વના અવસરે કોમી એકતા અને માનવ સેવાનો સંદેશ આપતા આ નિઃશુલ્ક છાસ વિતરણ કાર્યક્રમને સ્થાનિક લોકો દ્વારા આવકાર મળ્યો હતો. આજરોજ સવારથી લાલકોટ મોર્નિંગ ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે છાસ વિતરણનું છે અને લગભગ 2000થી 3000 ગ્લાસ તો વિતરણ કરી દીધું છે અને તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બધા હજુ હમણાં પી જ રહ્યા છે અને હજુ બી 1000 ગ્લાસ જેવા વધે એટલું હજુ છાસ પડી છે અને આ બધા ગ્રુપના મોર્નિંગ ગ્રુપના જેટલા બી સભ્યો છે એ બધા સવારથી આવીને મહેનત કરી રહ્યા છે અને ગરમીમાં લોકોને થોડીક રાહત આપવા માટે છાસનો પ્રોગ્રામ રાખેલો છે. મારું નામ સાજિદ પઠાણ. એમાં તમામ સભ્યો છે, એમાં વકીલો છે, કોર્ટનો રિટાયર્ડ સ્ટાફ છે, હયાતનો ચાલુ સ્ટાફ છે, બીજા જે કોર્ટ સાથે સંલગ્ન લોકો છે એ આ ગ્રુપમાં સામેલ છે અને અવારનવાર આવા સેવાકીય પ્રવૃત્તિ કર્યા કરીએ છીએ. એ ગયા મહિને બી આ છાસનું પ્રોગ્રામ મસાલા છાસનું રાખ્યું હતું. ગરમી જોઈને આ વખતે ફરીથી આ મસાલા છાસનું વિતરણનું પ્રોગ્રામ અમે રાખ્યું છે. એમાં ગ્રુપના તમામ સભ્યોનો સહકાર છે. હેમંત ત્રિવેદી. નમસ્કાર. અમારું લાલકોટ ગ્રુપ મોર્નિંગ વોક જેદાની લાલકોટ સ્થળાંતર થયું છે ત્યારથી આ ગ્રુપ સેવા આપતું આવ્યું છે. આ અમારો ચોથો પ્રોગ્રામ છે. આજ રોજ ગરમીનું જોઈને અમે આ રીતે પ્રોગ્રામો કરતા હોઈશું અને કાયમ માટે કરતા આવ્યા છે અને ફરી કરતા રહીશું. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.